મૂર્તિ જોઈએ એ અનુભવની મૂર્તિ કહેવાય. શું કહેવાય? શાસ્ત્રને અનુભવની મૂર્તિ ના કહેવાય. એ રોગ ના કાઢે. શું ના કાઢે? આજે સવારે વાત કરી હતી ને કે થર્મોમીટર તાવ કેટલો છે એ બતાવે, પણ તાવને દૂર કરે. એ શાસ્ત્ર તમને કહે કે તમારામાં રાગ દ્વેષ છે એ માટે મિથ્યાત્વ છે, પણ મિથ્યાત્વ કાઢે નહીં. એ શું ના કાઢે? કાઢે કેમનું? હવે જો એનાથી થતું હોત તો બધા કેવળ જ્ઞાન પામી ગયા હોત. શાસ્ત્ર થતું હોય તો બધા પામી ગયા હોત. મેં કહું સાહેબ, શાસ્ત્ર વાંચવા માટે દ્રષ્ટિ જોઈએ. શું જોઈએ? શાસ્ત્રની અંદર સિદ્ધાંત છે, પણ શાસ્ત્ર અત્યારે ખાલી થિયોરિટિકલ થઈ ગયું છે. શું થઈ ગયું છે? દ્રષ્ટિ નહીં હોવાથી તમે એમાં સિદ્ધાંત તારવી શકશો. એ તો એના માટે અનુભવી જ્ઞાની પુરુષ જોઈએ. એ તમને દ્રષ્ટિ આપે ત્યારે તમારો નિવેડો આવે. શું આવે? નિવેડો એટલે કાયમી ઉકેલ. કેવો? હા, એટલે શાસ્ત્ર વાંચીએ એટલે સમાધાન થાય, ટેમ્પરરી ઉકેલ. કેવો? 2 કલાક વાંચીએ આમ એક ચિત્તે એટલે આપણને દુનિયા આખી ભૂલી જઈએ. પણ જેવું શાસ્ત્ર મૂક્યું હતા એવા ને એવા. શાસ્ત્ર બિચારું એમાં એનો વાંક શું છે? વાંચનારનો વાંક છે. એનો શું વાંક છે? તો મને કે શાસ્ત્રમાં જે બધી વિધિ વિધાનો ને આ તે બધું લખ્યું છે એ બધા એ પ્રમાણે આપણે કરીએ તો આપણે કેમ ના પામી શકીએ કે છે. મેં કીધું શાસ્ત્ર પ્રકૃતિને ડેવલોપ કરવાનું સાધન માત્ર છે. કોણે? ડેવલોપ કરવાનું ગુણો દ્વારા. શું કીધું? શાસ્ત્ર એ આત્મા પ્રાપ્ત કરવાનું સાધન ન હોય. આત્મા એમાં સમાઈ શકે એવો નથી. એ નિશબ્દ છે પણ અનુભવ ગમ્ય છે. કેવો છે? તમે ક્યાંથી માલ આવશો શાસ્ત્ર? મેં કહું અત્યારે કેમ કેવળ જ્ઞાન નથી એવું શાસ્ત્રમાં લખ્યું છે? કારણ કે તીર્થંકરની હાજરી નથી. તો શાસ્ત્ર તો છે જ, તો કેવળ જ્ઞાનની કેમ ના પાડી છે? કારણ કે તીર્થંકરની હાજરી નથી, સતયુગ નથી, મન વચન કાયાની એકતા નથી. છતાં એમનું મન ના માન્યું એટલે પછી અમારે તો બીજું એક્ઝામ્પલ તો આપવો પડે ને. આવડા મોટા માણસ એકદમ કેટલી આટલે સુધી આવી ગયું હોય કેમનું અંદર ઉતરે? એકદમ આટલા વર્ષોથી કર્યું હોય તો એકદમ તો ના ઉતરે ને ભાઈ. એટલે એના મોડા ઉપરથી મને ખ્યાલ આવે કે હજુ એમને બેઠું ઊભું રહ્યું છે. એટલે પછી બીજો દાખલો આપ્યો. મેં કહું સાહેબ, 20 વર્ષનો છોકરો હોય એના ફાધરની ઉંમર કેટલા વર્ષની હોય? આશરે કહું છું. કેટલા વર્ષની હોય? 35-40 વર્ષની. બરાબર છે? તો ફાધર દીકરાને સમજી શકે નહીં, દીકરો ફાધર ના સમજી શકે. એ વાત સાચી કે ખોટી? તો આ 20 વર્ષનો જનરેશન ગેપ, એકબીજાને સમજી શકતા નથી. તો આ ભગવાનના 1000 વર્ષ જૂના શાસ્ત્રો આપણને સમજાય? કેટલા ગેપ થઈ ગયા? પણ એમની ભાષામાં જ કહેવું પડે ને ભાઈ આપણે. બીજું કોઈ તો કહેવાય નહીં. એટલે કે વાત તમારી સાચી છે. કીધું મેં કીધું શાસ્ત્ર વાંચીએ ખરા આપણે, એનો વાંધો નથી. એ સમયનો સદુપયોગ છે. શું છે? શુદ્ધ ઉપયોગ નથી પણ સદુપયોગ તો કહેવાય ને આપણે. પણ મેં કીધું સાહેબ, શાસ્ત્ર તમારી દ્રષ્ટિ નહીં બદલી શકે. શું નહીં બદલી શકે? તો મને કે દ્રષ્ટિ બદલવી એટલે શું? કારણ કે મારે જાણવું હતું કે એને જિજ્ઞાસા હોય તો કહીએ ને આપણે, રેડીમેડ આન્સર નહીં આપવાનો. શું નહીં આપવાનો? એને જિજ્ઞાસા હોવી જોઈએ ને. એટલે મેં કીધું સાહેબ, દ્રષ્ટિ બદલવી એટલે સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત કરવી. તો મને કે પણ સમ્યક દ્રષ્ટિ શું છે? એ તો અમને વ્યાખ્યા સાથે ખબર છે. શું કહે છે? મેં કહ્યું બરાબર છે, વ્યાખ્યા સાથે તમને ખબર હોય એવું ના નથી પાડતો, પણ દ્રષ્ટિ બદલાય છે ખરી? તમને વ્યાખ્યા ખબર છે, હું માનું છું, કબૂલ કરું છું. 84 વર્ષના હોય ને ગચ્છાધિપતિ એટલે આગમ બગમ તો વાંચ્યું હોય ને બધું, એમાં તો આપણે ના કહેવાય નહીં એમને. મેં કીધું શાસ્ત્રની અંદર તમે આ વ્યાખ્યા બધું વાંચો પણ દ્રષ્ટિ ના બદલાય સાહેબ. કારણ કે દ્રષ્ટિ બદલવા માટે પ્રત્યક્ષ પ્રગટ સજીવન જ્ઞાની પુરુષ હોય
તો જ એ દ્રષ્ટિ બદલી શકે. પછી દાખલો આપ્યો ત્રીજો પાછો કે કૃષ્ણ ભગવાને ગીતાની અંદર મહાભારતના યુદ્ધમાં અર્જુનની દ્રષ્ટિ બદલી હતી. તે વખતે અર્જુનને કૃષ્ણ ભગવાને શાસ્ત્ર જ્ઞાન નહોતું આપ્યું. શું નહોતું આપ્યું? પોતાનો અનુભવ જ્ઞાન. અને પછી શું કર્યું? દ્રષ્ટિ બદલી. શું કર્યું? ત્યાર પછી એમને એક પણ કર્મ ના બંધાયું યુદ્ધ કરવા છતાં, અને મોક્ષે ગયા. અને તમે ને હું આ કીડી બચાવતા બચાવતા અહીંયા ફરીએ છીએ. જીવતું એક્ઝામ્પલ લ્યા હામું, બહારથી લાવવાનું નથી. આપણે કીડી બચાવતા બચાવતા અહીંયા ફરે છે, અને પેલા હજારો વ્યક્તિને મારીને મોક્ષે ગયા. તો એમાં ભગવાન ખોટા, સિદ્ધાંત ખોટા કે આપણે ખોટા? કોઈક જગ્યાએ તો ભૂલ ખરી કે નહીં? આપણે અહિંસા પરમો ધર્મની વાત કરીએ, શું કરીએ? અહિંસા પરમો ધર્મની વાત કરીએ, તો આ તો હિંસા કરી અને છતાંય પાપ ના બંધાયું અને મોક્ષે ગયા. તો મેં કીધું એની પાસે કંઈક રહસ્ય તો હશે કે નહીં? સિદ્ધાંત તો બદલાય નહીં ને? તો કે ના, સિદ્ધાંત તો બદલાય નહીં. તો મેં કીધું કૃષ્ણ ભગવાન જાતે હતા, સમર્થ પુરુષ હતા, ક્ષાયક ક્ષમકિતધારી હતા, વાસુદેવ હતા. તે એમને દ્રષ્ટિ બદલી કૃષ્ણની. અરે અર્જુનની તે દિવ્ય ચક્ષુ આપ્યા. શું આપ્યા? ત્યાં દિવ્ય ચક્ષુ એ જ સહાયક સંકેત, તે કેવળ જ્ઞાન સુધી લઈ જાય. ક્યાં સુધી લઈ જાય? આ બધી વાતો થઈ, બધી વાતો સાંભળી, પણ હવે આવડા મોટા માણસ ને આટલા બધાની સામે કઈ ભૂલ કબૂલ કરે? સાંભળે આપણને શું કરે? મને છેલ્લે કે મારો એક છેલ્લો પ્રશ્ન છે કે છે. મેં કહું બોલો. મને કે તમને દાદા ભગવાન પ્રાપ્ત મળ્યા કેટલા વર્ષો થયા? એ વખતે મેં કીધું 20-22 વર્ષ થયા હશે. અત્યારે 30 ઉપર થઈ ગયા. મેં કોઈ 20-22 વર્ષ જેવું થયું છે. તો મને કે તમને શું અનુભવ થયો એ મને કહો કે છે. વાતો તો તમે બધા બહુ કરો છો અને મેં સાંભળી કે છે. અનુભવ મને કહો. શું કે છે? તો મને ખબર પડે કે કંઈક છે એની અંદર. મેં કીધું સાહેબ અમારો અનુભવ તો નાનો ગણો તો નાનો છે અને મોટો ગણો તો મોટો છે. એ તમારા ઉપર આધાર છે. અમે તો અમારો અનુભવ તમને કહીશું. મેં કહું દાદા ભગવાનનું જ્ઞાન લીધા પછી દાદાજીના કોઈ પણ મહાત્મા હોય એને રાતે 12 વાગે એવું પૂછીએ કે તમે કોણ છો? તો પહેલાં કે હું નામધારી છું. શું કે? પછી બીજું પૂછીએ કે તું ખરેખર કોણ છું? તો કે હું શુદ્ધ આત્મા છું. શું બોલે? રાતના 12 વાગે ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો આવો જવાબ આપે મહાત્મા. અને મેં કીધું તમારા કોઈ પણ સાધુને બપોરે 12 વાગે પૂછે. કેટલા વાગે? એમને પૂછે કે તમે કોણ છો? તો કે હું ફલાણો સાધુ. આપણે કે ખરેખર કોણ? તો કે બસ આ આચાર્ય મહારાજનું સાધુ જ છું. એ શુદ્ધાત્મા એ ક્યારે ભાન અવસ્થામાં ના બોલે. કઈ અવસ્થામાં? પેલું ઊંઘમાંથી ઉઠીને બોલે અને આ જાગતા જ ના બોલે. મેં કહું આ અમારો અનુભવ છે. શું કીધું? હવે આ અનુભવને તમારે જે લેવલ લઈ જવો એ લઈ જાઓ. અમને તો અમારો અનુભવ તો પૂછ્યો એટલે અમે કીધું આવો અનુભવ છે. જેને ઊંઘમાં રહે ને જાગતા રહે કે ના રહે? કે ના રહે? એમાં તમારે મેં કીધું આ 84 વર્ષમાં જે સમજવું હોય સમજી લેવાનું. અમે ટૂંકું ટાસ કીધું. શું કીધું? પછી થોડા મલકાયા. શું થયા? પછી પેલા આચાર્ય ભગવાનને કે એમની બાજુમાં બેઠા હતા કે ત્યાં છોકરો બહુ ધર્મનું જાણે છે કે છે. શું કે? ના છોકરો જ કે ને આપણે 8 થી 10 વર્ષ પહેલાં તો હવે. એટલે પછી મેં કીધું સાહેબજી તમારે દ્રષ્ટિ બદલાવાની ઈચ્છા થાય ત્યારે કહેજો. એની ફી બહુ મોંઘી છે પણ તમને આપણે કન્સેશન કરી આપીશું. આ દીક્ષા લીધી છે કેટલા લેવાય પછી આપણે? એટલે હસવા માંડ્યા. શું કરવા માંડ્યા? એટલે મને કે ખરેખર કેટલી ફી છે કે છે? કહો કે છે. એમને એમ લાગ્યું કે આ મોટી ફીઓ તો આપણે શ્રાવકોને કેવું પડે, લાવવા ક્યાંથી આપણે? મેં સાહેબ એની ફી એવી છે કે દાદાજીએ કીધું એ પ્રમાણે પરમ વિનય અને હું કંઈ જાણતો નથી એ ભાવ. આટલી ફી આપવા તૈયાર હોય તો જ્ઞાની પુરુષ તમને જ્ઞાન આપવા તૈયાર છે. એટલે પછી મને કે હવે હું નથી જાણતો એવું તો મારાથી કઈ રીતે કહેવાય કે છે? શું કે છે?
પરમ વિનયની વાત બરાબર છે, પણ હું નથી જાણતો એ તો મારાથી કેવી રીતે કહેવાય? મેં કીધું તમે જાણો છો એ ઘણું બધું જાણો છો કે જેનાથી સંસાર વધે જ એવું બધું જ જાણો છો. શું કીધું? એવું બધું જાણો છો. રાગ દ્વેષ વધે એવું બધું જ જાણો છો. કસાયો વધે એવું બધું જ જાણો છો. પણ સંસાર કેમ ખલાસ થાય એ નથી જાણતા. એના માટે કહું છું આ કે કશું જાણતું નથી એમ. એટલે પછી કે હું તમે વિચારીને આ ભાઈને કહીશ, મારી સાથે જે હતા ને ભાઈ લઈને આવ્યા હતા પારસમલજી, મને કેવું પછી વાત કરીશ. તે આપણે એ જ્ઞાન લીધું કે ના લીધું એ મહત્વનું નથી. દાદા કે છે ને શંકા પડી ને એ જ ઘણું છે. શું પડ્યું? શંકા પડી ગઈ કે હા આટલું બધું આપણે વાંચીએ છીએ, આટલા બધા. એક મારા સાહેબ તો હમણાં અમને સાઉથમાં મળેલા, યંગ હતા, 40 વર્ષની આસપાસ, તરવરાટવાળા બરાબર. સત્સંગની બધી વાત કરી, પણ આમ જેને કહે ને આમ એમને બી જે શાસ્ત્રનો અભ્યાસ કર્યો પણ ફટાફટ જવાબ આપે ને પાછા, યંગ હોય એટલે. પછી બધી વાતો કરી, એની સામે એમને આર્ગ્યુમેન્ટ કર્યા, દલીલો બધી કરી. મેં એમને એક જ વસ્તુ કીધું, મેં કહું આ સાહેબ તમે આ પાઠ ઉપરથી પ્રવચન કરો છો, ઉપદેશ આપો છો, એ ઉપદેશ તમે ખરેખર આપી શકો ખરા? શાસ્ત્ર મુજબ પૂછું છું. શું પૂછું છું? તો કે હવે એ તો મને ખબર નથી, મારા ગુરુજી જાણે. મેં કહું શાસ્ત્રમાં લખ્યું છે કે સમ્યક દર્શન વગર ઉપદેશ અપાય નહીં. સ્વાધ્યાય કરાય. શું કરાય? ઉપદેશ ના અપાય. ઉપદેશ એટલે હું પામી ગયો છું, તમારે પામવાનું છે, નામ ઉપદેશ કહેવાય. ને સ્વાધ્યાય એટલે આપણે બધાએ પામવાનું છે. તો ઉપદેશ ક્યારે અપાય? દ્રષ્ટિ બદલાયા પછી, તમને અનુભવ થયો હોય ત્યાર પછી અપાય. ત્યાં સુધી સ્વાધ્યાય હોય. શું છે? પોતાના અનુભવની આપલે કરવાની હોય. મને કે ના અમારે તો અમારા ગુરુજીની આજ્ઞા છે એટલે અમારે તો જે પ્રવચન કરીએ, ઉપદેશ આપીએ, બધું કરીએ. મેં કીધું શાસ્ત્રમાં એના માટે ભગવાન મહાવીરે રિઝર્વેશન સીટ તૈયાર રાખી છે. શું રાખી છે? જે લોકો પાસે સમ્યક દ્રષ્ટિ નથી છતાં ઉપદેશ આપે છે અથવા પ્રવચન કરે છે, એના માટે ભગવાન મહાવીરે રિઝર્વેશન સીટ તૈયાર રાખી છે. કલ્પસૂત્રમાં અને આગમમાં લખેલું છે કે અમારી પાઠ ઉપરથી ક્યાંથી નવડા નરકે જવાના છે. ક્યાંથી? ક્યાંથી? પાઠ ઉપર કોણ બેહે? સાધુ, આચાર્ય, ઉપાધ્યાય જ બે ને. એટલે મેં કહું ભગવાને એ લોકો માટે રિઝર્વેશન તૈયાર રાખ્યું છે કે ભરે હાઉસફુલ ના થાય એટલા માટે. આવું ભગવાન કહે છે, હું નથી કહેતો. હું તો ખાલી સ્પીકર છું. શું છું? પણ વાત એમની છે. એટલે પછી યંગ હતા તો થોડા આમ જરા ટાઢા પડ્યા. શું પડ્યા? કે આપણો નંબર તો એમાં નથી ને, કે છે. હવે આપણે તો કહેવાય નહીં એમ નથી એવું કે તમારું છે કે નહીં. એ જાતે સમજી જાય સારું ને આપણે. પછી મને કે તમારી પુસ્તકો મોકલી આપજો અમને. તે મહાત્માને કીધું છે કે અમને પુસ્તકો મોકલાવજો. મેં કીધું ચલો આટલો તો પડ્યો. મેં કીધું ખ્યાલ આવે. પણ એને એના મનને સમાધાન થવું જોઈએ. શું થવું જોઈએ? ખાલી આપણે એમનું આર્ગ્યુમેન્ટ કરીએ એનું કામ નથી. એના મનને એનું હૃદય કબૂલ કરવું જોઈએ. શું કરવું જોઈએ? હૃદય કબૂલ કરવું જોઈએ તો કામનું છે, નહીં તો કામનું નથી. એટલે હવે આ 24 તારીખે પાછા હમણાં સાઉથની યાત્રામાં જઈને આવ્યા. હવે નોર્થની યાત્રામાં 24 તારીખે નીકળવાના છે. ત્યાં બી દિલ્હીમાં બે એક આચાર્ય ભગવાનને મળવાનું છે, અને પંજાબમાં આપણા શિવમુનિ છે ને એમને બીજા એક શિષ્ય છે, સિનિયર શિષ્ય, એમને મળવાનું છે. કલકત્તામાં એક આચાર્યને મળવાનું છે. એટલે આવી રીતે અમારા પણ જીવનની એક જ ભાવના છે કે આ જ્ઞાની પુરુષનું આ વિજ્ઞાન મોટા ભાગના મોટા પુરુષો વ્યવહારમાં જે છે, લોકમાન્ય પુરુષો કેવા, એ લોકમાન્ય પુરુષો આગળ જો આ વિજ્ઞાન પહોંચે ને એ લોકો જેટલે અંશે પણ સમજે, એના દ્વારા એમના શિષ્યો પામે. આ અમારો આશય છે. બીજો કોઈ આશય નથી. એ સમજે તો પેલા જાય ને પેલા. એ જ ના સમજે તો ક્યાંથી જવાનું હતું? એટલે આવી રીતે આ એક મોટું માથું જો સાચું સમજે ને તો હાથથી કેટલાય સમજે. કારણ કે આપણે કંઈ બધાને કંઈ દ્રષ્ટિ બદલવાની નથી. કંઈ
અને બધાને આપણે કંઈ હાંચવી શકવાનું નથી. આપણી પાસે એવા હોલ નથી, એવી વ્યવસ્થા નથી અને એવો ટાઈમ પણ નથી. આપણે તો અહીંયા લિમિટેડ